અમદાવાદમાં 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। 4 વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ તો સમગ્ર મામલે ડીઓને જાણ ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે। આચાર્ય અને એડમિશન હેડને ફટકારી છે નોટિસ, તો કસૂરવાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। सातमा धोरणના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે। અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું। સાયકોલોજીકલ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું। તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પાસે પણ માગ્યા છે। જવાબદાર પ્રિન્સિપાલને જો એડમિન હેડ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરતા અચકાઈશું નહીં। તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું હતું કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે। જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માંગવામાં આવે છે। તો અમદાવાદની 7th ડે સ્કૂલનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તો બીજી તરફ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ છે તેમની વચ્ચે મારામારી થઈ હતી અને હવે તપાસનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। તો 7th ડે સ્કૂલમાં મારામારીનો મામલો અને સુપરવાઇઝર અજીત નાયકનું નિવેદન સામે આવ્યું છે। વિદ્યાર્થીઓએ વોશરૂમમાં ધક્કા મૂકી કરી હતી અને બ્લેડ ન હોવાનો સુપરવાઇઝરનો દાવો સામે આવ્યો છે। દરરોજ વિદ્યાર્થીઓની બેગ ચેક થાય છે તેવું પણ કહેવામાં આવ્યું છે। टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया। तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को सीधा हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज हु आर मेकिंग हेल इन द टॉयलेट। तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे। ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे। उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया उसके उसमें से उन लोग का झगड़ा चालू हुआ। तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। વલસાડની સરીગામ જેઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના બની છે અને ઉમરગામની ખાનગી કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતા જ કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ગેસ લીકેજ બાદ કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો કામદારોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી। 2 કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। તો હાલ કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો। ઘટનાને લઈ પોલીસ તેમજ જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। वो रिएक्टर से ओपन रिएक्टर में से बाहर आ गया था, उस वजह से उसमें रिएक्शन हो गया बाहर आने से। और अभी बाहर आने से रोड के ऊपर आंखें में जलन होने लगी। आम पब्लिक जो भी जा रही थी रास्ते पे जाता है तो उस वजह से इसलिए सब कॉर्डन किया हुआ एरिया और पुलिस स्टाफ भी कॉर्डन करके कामगिरी कर रहा है अपनी। જામનગરમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું। દબાણ હટાવવા રેલવે સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું। તો ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈ રેલવેની ટીમે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી છે। સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે। जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है। इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है। कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी
शामिल है। જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સત્યમ કોલોની રોડ સુધી જ્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, રેલવે પાટાની બંને બાજુ 30 ફૂટ જેટલી અંતરે ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જામનગર રેલવે પોલીસ ઉપરાંત શહેરની વિવિધ પોલીસની ટુકડીઓ, ડીવાયએસપી અને એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે. અહીં 150 જેટલા જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ અહીં આવી રહ્યા છે. તે ઝૂંપડાને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ અહીંથી વધતું હતું ત્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે રેલવેની જે પટરી છે તેની બંને બાજુ 30 ફૂટ ડિમોલેશન પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ હાથ ધરાઈ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરતમાં મનપાની ડમ્પિંગ સાઇટ પર આગ લાગી અને ખજૂતમાં સતત ચોથા દિવસે પણ આગ યથાવત જોવા મળી છે. ફાયર વિભાગની ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. અત્યાર સુધીમાં 20 લાખ લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા અમરનાથ એસ્ટેટમાં વિકરાળ આગ લાગી ગઈ. સંવિધાન સર્કલ પાસે જેસલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી ગઈ હતી તો રાત્રે 11:30 કલાક આસપાસ આગની ઘટના બની હતી અને ફાયર વિભાગ દ્વારા વહેલી સવારે 5:30 કલાકે આગ પર કાબુ મેળવાયો હતો. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ લાગવા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે. અગરબત્તીની કંપનીમાં આગ લાગેલી હતી. લગભગ 7 ગાડીઓથી ફાયર ફાઇટિંગ કરેલું. પૂરી થઈ ગઈ છે આગ, તો કંટ્રોલમાં જ છે હમણાં. ફક્ત કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળેલ નથી. અમદાવાદના નરોડામાં આવેલી અગરબત્તીની જે ફેક્ટરી હતી તેમાં આગ લાગી હતી. જેસલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડની આ કંપની છે અને એ કંપનીમાં અચાનક જે રીતે આગ લાગી અને આ અગરબત્તી બનાવતી હતી તે જેનો જથ્થો છે તે ઝડપથી આગને પકડી લીધો અને ત્યારબાદ જે ફાયરની ટીમ છે તે પણ પહોંચી ગઈ હતી ઘટના સ્થળ ઉપર. 7 ગાડીઓ દ્વારા 5 થી 6 કલાકની જહેમત બાદ આગ છે તે કાબૂમાં આવી ગઈ છે. હવે કુલિંગની પ્રોસેસ છે તે ચાલી રહી છે, પરંતુ આ જે કંપની છે તેની આજુબાજુમાં જ રેસિડન્ટ એરિયો પણ આવેલો છે અને તેના કારણે ભયનો માહોલ છે તે આખી રાત છે જોવા મળી રહ્યો છે. પરંતુ આગને કાબૂ કરવા માટે ખૂબ જ મહેનત છે તે કરવી પડી રહી છે, પરંતુ આગનું કારણ શું છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું. અને જે કંપનીના માલિક છે તે પણ અત્યારે બહાર છે, એટલે કે જ્યારે આવશે ત્યારબાદ તેમનું ખ્યાલ આવશે કે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બાઇક હતી અને તેમાં આગ છે લાગી અને ત્યારબાદ આગ પકડાઈ છે, પરંતુ સાચોટ કારણ છે તે હજુ જાણવાનું બાકી છે. પરંતુ અત્યારે આગ છે તે સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.